हेलो फ्रेंड, जय श्री कृष्ण। आज बनावीशुं आपणे भरेला कारेला। तेना माटे मैं अहीं आगळ 500 ग्राम कारेला लीधा छे अने एने हुए आ रीतना तमे जोई शको छो। आ रीतना मैं समारी लीधा छे। आपणे वच्चे आ रीतना कट लगाईने अंदरना बीया बधा काढी नाखवाना छे। तमे जोई शको छो हुए वच्चे कट लगाईने आ रीतना बधा बीया एना काढी नाख्या छे। बीया काढवा खूब जरूरी छे, एटले तमे एना बीया काढजो। अने ज्यारे पण आपणे भरेला कारेला बनावीए तेना माटे आवा नाना कारेलानी ज पसंदगी करवी। जो मोटा कारेला हशे तो खावामां मजा नहीं आवे अने आ रीतना नाना कारेला हशे तो तमने खावामां पण बहु सरस लागे छे आ कारेला। अने आ कारेला नाना होवाथी वधारे कड़वा नथी होता, एटले आ रीतना तमे पसंदगी करजो नाना कारेलानी ज। તમે જોઈ શકો છો એના માટે હું આ 500 ગ્રામ કારેલા લીધા છે અને આ રીતના તમારે વચ્ચે કટ લગાવીને બધા બીયા કાઢી નાખવાના છે। હવે આપણે આ કારેલાને ધોઈ લઈએ। તેના માટે હું અહીંયા આગળ એક વાસણમાં પાણી લઈ લીધું છે અને હવે આપણે બધા કારેલા એમાં નાખી દઈશું। આને આપણે મીઠું નાખીને મસળવાની જરૂર નથી। આને આપણે થોડાક બાફી લેવાના છે। આ રીતના જોઈ શકો છો હું આ રીતના બધા કારેલા પાણીમાં નાખી દીધા છે અને આપણે સરસ ધોઈ લેવાના છે। અને આપણે એક વાસણમાં કાઢી લઈએ ધોઈને। આ રીતના તમે જોઈ શકો છો હું બધા કારેલાને સરસ ધોઈ લીધા છે। હવે આપણે આને બાફી લઈએ। बाफा मूकवा माटे मैं अहीं आगळ एक वासन लई लीधुं छे कढ़ाई अने एनामां मैं गैस चालू कर दीधो छे। हवे एमां हूँ पाणी नाखीश। आपणे 50% जेटला एने कूक करी लईशुं। आ रीतना आपणे एने थोड़ाक बाफी लईए तो एनी बधी कड़वाश निकળી जशे। आ कारेला वधारे कड़वा होता नथी, पण आ रीतना आपणे थोड़ा बाफी लईए तो एनी जे पण कड़वाश होय बधी निकળી जशे। हवे आपणे आमां थोड़ुं मीठुं नाखी दईशुं। આપણે વધારે મીઠું નથી નાખવાનું। મેં અહીંયા આગળ થોડુંક જ મીઠું લીધું છે અને હવે આપણે આને ઢાંકવાનું નથી। આ રીતના જ આપણે ખુલ્લું જ રહેવા દેવાનું છે અને આને આપણે 50% જેટલા બાફી લઈએ। ફાસ્ટ જ ગેસ રાખ્યો છે મેં। હવે આપણા કારેલા બફાય છે ત્યાં સુધીને આપણે એમાં ભરવા માટે એક મસાલો તૈયાર કરી લઈએ। તેના માટે અહીંયા આગળ મેં લસણની કળી લઈ લીધી છે ફોલીને અને આદુના 2 નાના ટુકડા લઈ લીધા છે। 2 લીલા મરચાં છે તેને આ રીતના ટુકડામાં મેં કાપીને લીધા છે અને અહીંયા આગળ થોડા સિંગદાણા છે। હવે આપણે આને ખલમાં વાટી લઈએ। આ રીતના મસાલો કરવાથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। તમે આ રીતના એકવાર ભરેલા કારેલા જરૂરથી બનાવજો। તમે જોઈ શકો છો આપણા કારેલા સરસ બફાઈ ગયા છે અને બફાતા મને 3 થી 4 મિનિટ લાગી છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને આપણે પાણીમાંથી બહાર કાઢી લઈએ। જો ગરમ પાણીમાં રાખીશું તો આપણા કારેલા વધારે કૂક થઈ જશે, એટલે આપણે આને હવે કંઈક કાણાવાળા વાસણમાં આપણે આને કાઢી લઈએ। તમે જોઈ શકો છો મેં આ રીતના એને કાણાવાળા વાટકામાં કાઢી લીધા છે। આપણાને આ જ રીતના જ જોઈએ છે, આપણે વધારે બફાવા નથી દેવાના। આ રીતના જ આપણાને જોઈતા હતા। હવે આપણે આને થોડા ઠંડા થવા દઈએ। તમે જોઈ શકો છો મેં બધો મસાલો વાટી લીધો છે। આપણાને આ જ રીતનો જ મસાલો જોઈએ છે, આપણે બહુ ઝીણો નથી કરવાનો। તમે જોઈ રહ્યા છો મેં આ રીતના એને વાટી લીધો છે। હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈએ। તમે જોઈ લીધો છે મેં બધો મસાલો આમાં કાઢી લીધો છે। હવે આપણે એને બીજા સૂકા મસાલા નાખીશું। અહીંયા આગળ મેં 1 ચમચી મરચું પાવડર લીધો છે, 1 ચમચી અને થોડોક નાખ્યો છે મેં। અડધી ચમચી મેં હળદર પાવડર લીધો છે, 1 ચમચી ધાણા જીરું પાવડર છે અને બીજું થોડોક લીધું છે, અડધી ચમચી ગરમ મસાલો। સ્વાદ પ્રમાણે મેં મીઠું લીધું છે। પહેલાં પણ આપણે મીઠું નાખ્યું છે એટલે મીઠું આપણે સાચવીને નાખવાનું છે। ખટાશ માટે મેં અહીંયા આગળ આમચૂર પાવડર લીધો છે। જો તમારા પાસે આમચૂર પાવડર ના હોય તો તમે આમાં
લીંબુ નાખી શકો છો। હવે આપણે બધા મસાલાને મિક્સ કરી લઈએ। હવે આપણે એને મિક્સ કરી લઈએ આ રીતના। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગે છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો। અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો। હવે આપણે આ બધો મસાલો મિક્સ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે એને કારેલામાં ભરી લઈએ। હવે આપણા કારેલા પણ ઠંડા થઈ ગયા છે। હવે આ રીતના લેવાનું છે અને થોડો થોડો કરીને આમાં આપણે ભરી દેવાનો છે આ રીતના। અને સરસ એક એક કરીને આપણે બધા કારેલા આ જ રીતના ભરી લઈએ આ રીતના। આ કારેલા તમે બનાવશો તો તમને જરાક પણ કડવા નહીં લાગે। અને જો આમાં પાણી હોય તો તમે સહેજ હાથેથી દબાઈને કાઢી લેજો। પણ જો ઠંડુ થઈ જાય ને આપણે કાનાવાળા વાટકામાં એને રાખીએ છીએ તો બધું પાણી નીકળી જાય છે। એટલે આ જ રીતના આપણે બધા કારેલાને ભરી લઈએ। આ રીતના તમે જોઈ શકો છો મારો મસાલો બરાબર બધામાં થઈ રહ્યો છે અને બધા કારેલા ભરાઈ ગયા છે। હવે આપણે આને વઘારી લઈએ। મેં અહીંયા આગળ કઢાઈ મૂકી દીધી છે અને ગેસ ફાસ્ટ રાખ્યો છે। હવે આપણે એમાં 3 ચમચી તેલ નાખી દઈશું। મેં આ મોટી 3 ચમચી તેલ લીધું હતું એ નાખી દીધું છે। આપણે તેલ ગરમ થઈ ગયું છે। હવે નાખીશું આપણે એમાં અડધી ચમચી જીરું। હવે આપણે જીરું તતડી જાય એટલે આપણે એમાં કારેલા નાખી દેવાના છે। ગેસને મેં ફાસ્ટ જ રાખ્યો છે, ધીમો ગેસ નથી। હવે આપણું જીરું તતડી ગયું છે। જે મેં આ ભરીને કારેલા મૂકી દીધા હતા એ નાખી દઈશું। આમાં સેજ તેલ આગળ પડતું જ નાખવાનું તમારે, તો આપણા કારેલા સરસ આમાં શેકાઈ જાય। કેમ કે આમાં આપણે પાણી નથી નાખવાનું। હવે આપણે ગેસને ધીમો કરી દઈશું અને આને આપણે ઢાંકી દઈએ આ રીતના। મેં ગેસને એકદમ ધીમો કરી દીધો છે અને એને ઢાંકીને આપણે થવા દઈએ। આપણે 3 મિનિટ થઈ છે, આપણે ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો આપણા આ જ રીતના આપણે ધીમા તાપે જ એને થવા દેવાનું છે। સહેજ પણ ગેસ ખાસ નથી કરવાનો। જો ધીમા તાપે થશે તો તમારા ભરેલા કારેલા એકદમ સરસ થશે। અને આપણે આમાં જરાક પણ પાણી નથી નાખવાનું, એટલે આપણે આ જ રીતના એને ધીમા ગેસ પર જ થવા દેવાના છે। હવે આપણે આને ઢાંકીને થોડી રહેવા દઈએ અને આપણે ઢાંકી દઈશું અને આપણે એને થવા દઈએ। આપણે જોઈ લઈએ, તમે જોઈ શકો છો આપણું શાક સરસ કારેલાનું થઈ ગયું છે। એકદમ સરસ શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો। આ કારેલા ખાવામાં બહુ જ સરસ લાગે છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ભરેલા કારેલા આ રીતના। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને પ્લેટમાં સર્વ કરી લઈએ। જોયું ફ્રેન્ડ્સ, કેવું સરસ આપણું કારેલાનું શાક થયું છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ થયું છે। અને આ કારેલાનું શાક સહેજ પણ કડવું નહીં લાગે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। આપણે એને 2 થી 3 મિનિટ સુધીને એને પાણીમાં બાફા છે એટલે એનો બધી કડવાશ નીકળી જાય અને સહેજ પણ તમને કડવું નહીં લાગે। તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી। અને જો તમને આજની મારી રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ।